વાવથરા જિલ્લાની સાથે સાથે બનાસકાંઠામાં પણ ડીઝલની અછતના પગલે અનેક પેટ્રોલ પંપ અત્યારે બંધ હાલતમાં છે। પાલનપુરના ગઢ વિસ્તારના અનેક પેટ્રોલ પંપ બંધ હાલતમાં જોવા મળતા ખેડૂતોની હાલત અત્યારે કફોડી બની ગઈ છે। TV13 ગુજરાતીના રિયાલિટી ચેકમાં પેટ્રોલ પંપ બંધ હાલતમાં જોવા મળ્યા છે। મહત્વનું છે કે છેલ્લા 10 દિવસથી ખેડૂતોને ડીઝલ નથી મળી રહ્યું અને ડીઝલના અભાવે પશુપાલકો અને સાથે જ ખેતી ઉપર ખાસ કરીને સૌથી વધુ અસર પડી રહી છે। પુરવઠો પૂરો પાડવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે। સમગ્ર રાજ્યમાં પેટ્રોલ ડીઝલના જથ્થાની અછતને લઈને સમગ્ર રાજ્યમાં ખેડૂત તથા વાહન ચાલકો પરેશાન જોવા મળી રહે તેને લઈને TV13ની ટીમ પાલનપુર તાલુકા વિસ્તારના ગામડામાં પહોંચીને તેના દ્રશ્ય બતાવે કે આ એક પંપ છે ને આ પંપ અત્યારે બંધ હાલતમાં પડ્યો છે। કેમ કે અત્યારે જે ઉપરથી પેટ્રોલ ડીઝલનો જથ્થો નથી આવ્યો તેને લઈને આ પંપ છેલ્લા 10 દિવસથી બંધ હાલતમાં છે। તેને લઈને ખેડૂતો હોય પશુપાલનો તથા વાહન ચાલકો અત્યારે પેટ્રોલ ડીઝલને લઈને હેરાન પરેશાન જોવા મળે છે। કેમ કે અત્યારે જે આ ગ્રામ્ય વિસ્તાર છે આ ગ્રામ્ય વિસ્તાર એક ખેતીવાળો વિસ્તાર છે અને પશુપાલનવાળો વિસ્તાર છે ને ત્યારે અહીંયા પેટ્રોલ ડીઝલ ના મળવાના કારણે ખેડૂતો પણ પોતાનો જે ઉનાળો પાક લેવાની તૈયારીઓ ત્યાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં છે। અત્યારે હું બીજા પણ દ્રશ્યો બતાવીશ। આ પંપના બહાર જે રોડ ઉપર બેરિકેડ મારી દેવા એટલે કે આ પંપ ઉપર અત્યારે ડીઝલ અને પેટ્રોલનો જથ્થો નથી તેને લઈને આ પંપ અત્યારે તો બંધ કરી દેવામાં આવે છે। અત્યારે તેમજ આ વિસ્તારના આ પંપ નહીં તમામ અત્યારે આ વિસ્તારના જેટલા પણ પંપ આવે છે તે પંપ ઉપર પેટ્રોલ ડીઝલનો જથ્થો ના હોવાના કારણે મોટા ભાગના પંપ અત્યારે તો બંધ કરી દેવા એટલે ખેડૂતો પણ ત્યારે તો હેરાન પરેશાન જોવા મળે। તો બીજી તરફ વાત કરવામાં તો ચોમાસું ખેતીની તૈયારી અત્યારે ખેડૂતો કરી જાય પણ બીજી તરફ જો કે આ પેટ્રોલ ડીઝલ જથ્થો ના મળવાના કારણે ખેડૂત પોતાનું ખેતર પણ અત્યારે ખેડી ના શકે તેવી અત્યારે તો પરિસ્થિતિ ઊભી થઈ। એટલે ખેડૂતો ત્યારે સરકાર જોડે એક જ માંગ કરી છે કે જલ્દીથી જલ્દી પેટ્રોલ ડીઝલનો જથ્થો મળે તેવી ખેડૂતો ત્યારે તો માંગ કરી બેઠા છે। વિક્રમ ઠાકોર TV13 હકીકત ગુજરાતી બનાસકાંઠા।